બહારનો ખોરાક ખાધા પછી ઘણીવાર આપણું ગળું સુકાવા લાગે છે અને વારંવાર પાણી પીવાની જરૂર પડે છે. ત્યારે ક્યારેક પેટ ભરેલું હોય ત્યારે પણ તરસ લાગી રહી છે. આવું કેમ થાય છે? ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS19 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ઘરે બનાવેલો ખોરાક શરીર માટે દવા તરીકે કામ કરે છે, પરંતુ બહારનો ખોરાક સુસ્તી અને થાક વધારે છે. તો બહારનો ખોરાક ખાધા પછી વ્યક્તિને ઘણીવાર ખૂબ જ તરસ લાગે છે અને વારંવાર પાણી પીવું પડે છે. તો હકીકતમાં ઘરે બનાવેલા ખોરાક અને મસાલાથી લઈને તેલ અને નમક સુધીની ખોરાકમાં નોંધપાત્ર તફાવત હોય છે. અને આ જ કારણ છે કે બહારના ફૂડથી શરીરને પોષણ મળવાને બદલે નુકસાન થઈ રહ્યું છે. જો આપણે ઘરે 4 રોટલી ખાઈએ છીએ અને એક વાટકી શાક ખાઈએ છીએ, ત્યારે આપણે જેટલી તરસ લાગે છે એટલી જ બહારની 2 રોટલી ખાધા પછી લાગે છે. આનું સૌથી મોટું કારણ સોડિયમ છે અને બહારના ભોજનમાં ઘરે બનાવેલા ખોરાક કરતા મીઠું અને તેલ બંને વધુ હોય છે. ત્યારે સ્વાદ વધારવા માટે પ્રોસેસ્ડ લોટ અને સાથે જ વધારાનું મીઠું વપરાય છે. અને જ્યારે શરીરમાં મીઠાનું સ્તર વધે છે ત્યારે પ્રવાહી સંતુલન ખોરવાઈ જાય છે. અને આ સંતુલન જાળવવા માટે શરીર વધુ પાણીની માંગ કરે છે અને કોષો મગજમાં સંકેત મોકલે છે કે શરીરને વધુ પાણીની જરૂર છે. તો આ જ કારણ છે કે આપને વધુ તરસ લાગે છે. તો આ સાથે જ બીજું કારણ એવું છે કે ભારે અને તળેલો ખોરાક હોય છે. તો શરીરને સામાન્ય ખોરાક કરતા ભારે ખોરાક પચવામાં વધુ મહેનત કરવી પડે છે. અને ખાસ કરીને જો ખોરાક તેલ વાળો અથવા તો પ્રોટીનથી ભરપૂર હોય તો તે શરીરને તેના પાચન માટે વધુ પાણીની જરૂર માંગે છે. અને આ સાથે જ આ કારણ છે કે જ્યારે આપણે ઘરે પૂરીઓ, પકોડા અથવા તો તળેલું ભોજન ખાઈએ છીએ ત્યારે પણ આપણે આખો દિવસ તરસ લાગ્યા કરે છે અને પેટ ભરેલું લાગે છે. તો જો સતત તરસ લાગે છે અને ફક્ત સાદા પાણીથી જ પૂરતું નથી, તો તરસ छिपाવવા માટે છાશનું સેવન કરવું પણ ફાયદાકારક માનવામાં આવે છે. કેમ કે છાશ માત્ર તરસ छिपाવવા માટે નહીં, પરંતુ પાચનને સુધારવામાં પણ મદદ કરે છે. અને જેથી જો તમે બહારનો ખોરાક ખાધા પછી પણ આપણે વધુ પડતી તરસ લાગે છે, તો પાણી સાથે છાશનો પણ આહારમાં સમાવેશ કરવો જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.